कोई बात नहीं बने यार। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં। મિત્રો અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જોયો એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો તમારે પણ મિત્રો એ ટાઈપની રીલ્સ એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરું જોજો અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો હું હવે તમને એડિટ કરતા શીખવાડું। તો અહીંથી મિત્રો તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાની। બરાબર, સૌથી પહેલાં જો આ રીતે આપણે પ્રોટોન VPN આપણે કનેક્ટ કરી લીધી છે। જો ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો। ત્યારબાદ તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। તમારે આવું ઇન્ટરફેસ આવે તમારે અહીંથી કેન્સલ કરી અને પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે આવી રીતે। બરાબર, તમારે ફોટોની અંદર જઈને તમારો ફોટો લઈ લેવાનો છે, તમારો વિડીયો એડિટ કરવાનો હોય। બરાબર, આટલું થઈ ગયું। અહીંથી તમે એક આગળ આવશો એટલે તમને સાઈઝનું મળી જશે ઓપ્શન ને 9.16 તમારે અહીંથી લઈ જઈને ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું છે। બરાબર, જો આ રીતે તમારો ફોટોને થોડોક ઝૂમ કરી લેવાનું છે। બરાબર, આ રીતે જો આટલું થઈ ગયું। આ તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરીને બરાબર તમારે આવી જવાનું સોંગ આપણે અહીંથી લઈ લેવાનું રહેશે। જો આ રીતે બરાબર તમારે અહીંથી સોંગ લઈ લેવાનું રહેશે। ફોટોને તમારે આ રીતે મોટો કરી દેવાનો રહેશે। બરાબર, જેટલું સોંગ હોય એટલા સુધી જો આ રીતે આટલા સુધી તમારે કરી લેવાનું છે। બરાબર, હવે આટલું થઈ ગયું। અહીંથી તમારે હવે સોંગ ઉપર ક્લિક કરીને આગળ આવશો એટલે તમને એક બીટ્સનો ઓપ્શન મળી જશે। બરાબર, તો બીટ્સ ઉપર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું રહેશે। ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે। બરાબર, જો આવી રીતે અહીંથી હવે લાગી ગયા છે। જો આ રીતે આની અંદર આપણે કોઈ એક બીટ્સ હટાવવા નથી। બરાબર, કોઈ ડિલીટ આપણે બીટ્સ નથી કરવાના, એટલા માટે આ તમારે આને રહેવા દેવાનું છે। પછી તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। પછી તમારો ફોટોને આની રીતે ઝૂમ કરી દેવાનું રહેશે આ રીતે। બરાબર, હવે આપણે જેટલા પણ બીટ માર્ક છે બરાબર એટલા તમારે અહીંથી કટ લગાવી દેવાનું રહેશે। બરાબર, ફોટોની ક્લિક કરીને આવી રીતે કટ લગાવી દેવાનું। બરાબર, જો આ રીતે તમે બધા કટ લગાવી લો આ રીતે। જેટલા આપણે બીટ માર્ક હોય બરાબર એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાના છે। જો આ રીતે બરાબર, જો આ રીતે તમે કટ લગાવી લો। બરાબર, આગળ હું તમને બતાવી દઉં। જો હું તમને પૂરેપૂરો બતાવી જઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે, તમને જોવાની મજા પણ નહીં આવે। બરાબર, તો બધા કટ તમે લગાવી લો। તો જો મિત્રો આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા છે, પણ આપણે એની અંદર થોડાક જે ફિલ્ટર લગાવવાના હતા એ પણ લગાવી દીધા। બરાબર, તો હું તમને બતાવી દઈશ કે કઈ ફિલ્ટર છે। જો આ ફિલ્ટર જો આ રીતે, અને જે નીચે આપણે બીજી એક લીટી દેખાય છે બરાબર, આ તો એની અંદર આપણે થોડોક ફોટો એડિટ કર્યો છે। બરાબર, આપણે થોડોક ફોટો એડિટ કરવાનો હતો એટલે આપણે થોડો કર્યો છે। બરાબર, તો તમારે ફોટો સારો જશે। આપણે થોડોક પહેલાં ખરાબ હતો, તમને ખબર હશે, તો ફોટો આપણે થોડોક એડિટ કર્યો છે। તો હવે તમને એનિમેશન લગાડતા હું તમને શીખવાડી દઉં। બરાબર, જો આ પહેલાની અંદર તમારે એનિમેશનમાં જઈએ અને તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે। બરાબર, કોમ્બોની અંદર આવશો એટલે તમને મળી જશે આ ત્રીજો ઓપ્શન। બરાબર, તો તમારે એ લઈ લેવાના છે। જો આ તમારે લઈ લેવાના છે 17 ક્લિપ સુધી। બરાબર, 17 ક્લિપ સુધી તમે આ લઈ લો। બરાબર, 17 ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન લગાવવાના છે। જો આ રીતે તમે બધા 17 ક્લિપ સુધી લગાવવાના છે। આની અંદર જે બીજા બરાબર જે બીજા અંદર બેકગ્રાઉન્ડમાં બીજું વાગે છે એની અંદર પણ આપણે લગાવવાના છે। તમને બતાવી દઉં। બરાબર, તો આની અંદર હું તમને બતાવી દઉં કેવું લગાવેલ છે। તો આપણે ફિલ્ટરની અંદર જઈએ ને વિડીયો ફિલ્ટરની અંદર બરાબર, જો ટ્રેન્ડિંગમાં તમને મળી જશે। બરાબર, નેગેટિવ વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે। જે ના મળે તો તમે સર્ચ કરી લેજો। બરાબર, તમારે એ લઈ લેવાનું રહેશે। અહીંથી આપણે થોડુંક કાપી દેવાનું રહેશે। જેટલા સુધી છે જેટલા સુધી તો આપણે રાખવાનું છે। બરાબર, આટલા સુધી તમારે એને લઈ લેવાનું રહેશે। જો આટલા સુધી વળી પાછા આપણે એનિમેશનમાં આવી જેવું છે, પછી વળી પાછા એનિમેશન આપણે લગાવવાના છે। બરાબર, જો આ રીતે તમારા બધા જે મેં કીધા છે બરાબર 17 ક્લિપ સુધી એનિમેશન આ લગાવતું જવાનું। પછી આગળ પણ એક આપણે બીજું વાગે છે એની અંદર પણ આપણે ફિલ્ટર લગાડવાનું રહેશે। જે તમને બતાવી દઉં। બરાબર, આ તો આની અંદર તમને પણ બતાવી દઉં, આ પણ એ જ છે। બરાબર, નેગેટિવ વાળું તમારે ડુપ્લિકેટ કરીને તમારે અહીં રાખી દેવાનું છે। બરાબર, જો આ રીતે નેગેટિવ વાળું જે છે આપણે જે મેં તમને બતાવ્યું બરાબર પાછળ
એ તમારે ડુપ્લિકેટ કરીને તમારે અહીંયા લગાડી દેવાનું રહેશે. બરાબર, તમારે આ જે મેં કીધા 17 ક્લિપ સુધી તમારે આ લગાવતું રહેવાનું છે. જો આ લગાવવાનું બરાબર, અને જે બીજું પણ વાગે છે બરાબર, તો આપણે એની અંદર તમને બતાવી દઉં. જો આ રીતે જુઓ બરાબર, તો એની અંદર હું તમને બતાવી દઉં. રેફ્લેક્સ એવું કોઈક નામ છે, એની અંદર તમારે આવી જવાનું બરાબર. ફિલ્ટરની અંદર નથી જવાનું. જો પછી તમારે આની અંદર આવી જવાનું બરાબર. જો આ ઘણા બધા તમને ઓપ્શન એનિમેશન તમને જોવા મળી રહેશે બરાબર. ત્યાંથી તમારે જો આ લઈ લેવાનું રહેશે, સ્લીપ વાળું બરાબર, હા સ્લાઇટ વાળું. આ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. અહીંથી તમારે થોડુંક આવી રીતે કાપી દેવાનું રહેશે બરાબર. તમારે આવી રીતે થોડુંક નાનું કરી લેવાનું છે આ રીતે બરાબર. જે આટલું તમારા લાગી જશે બરાબર. તો હવે તમારે બીજા જે મેં તમને કીધા છે, જો આપણે 20 ક્લિપ સુધી અહીંથી થઈ ગયા હશે. જો તમને બતાવી દઉં, અહીંથી આપણે 17 ક્લિપ સુધી અહીંથી આપણા જે મેં તમને એનિમેશન કીધા બરાબર, આ એનિમેશન બરાબર, તો એ આપણા 17 ક્લિપ સુધી થઈ ગયા હશે. અને પછી જે બીજી ક્લિપ આવે છે બરાબર, તો એની અંદર તમને બતાવી દઉં. એની અંદર તમારે આ લેવાના રહેશે, અને તે તમારે એક આ લઈ લેવાનું છે. આ જે આપણે યુઝ કરતા હોય છે બરાબર, એ લઈ લેવાનું છે. બીજી જે આપણે અહીંથી આપણે ક્લિપ બદલે છે બરાબર, તો અહીંથી તમારે આ લેતું જવાનું છે બરાબર. તમારે આ લેતું જવાનું છે. જો આ બરાબર, આ તમારે 14 ક્લિપ સુધી તમારે લેતું જવાનું છે બરાબર. 14 ક્લિપ સુધી તમે લઈ લેજો આને. જો એનિમેશન બરાબર, તમારે 14 ક્લિપ સુધી એનિમેશન લેતા જો આગળ તમને બતાવી દઉં બરાબર. તો આગળ હું તમને બતાવી દઈશ. 14 ક્લિપ સુધી મેં તમને કીધા બરાબર, આ એનિમેશન બરાબર. આ જે બરાબર જે હું તમને બતાવી દઉં ફરી આ એનિમેશન બરાબર. એનિમેશન લઈ લો 14 ક્લિપ સુધી, આગળ તમને બતાવી દઉં બરાબર. તમે 14 ક્લિપ સુધી લઈ લેજો. પછી આપણે આગળ જે ક્લિપ આવે છે બરાબર, તમને બતાવી દઉં. આપણે 14 ક્લિપ સુધી લઈ લીધા. પછી આની અંદર આવશે તમારે સ્લાઇડ એન્ડ સ્લાઇપ 1 બરાબર. તમારે અહીંથી કોમ્બોની અંદર આવી જવાનું તમને મળી જશે બરાબર. જો આ બરાબર સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું બરાબર એ લઈ લેવાનું છે. બીજીની અંદર તમારે સ્લાઇપ 2 વાળું લેવાનું છે. બતાવી દઉં, જુઓ તમને મળી જશે આ એનિમેશન બરાબર. જો સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર એ લઈ લેવાનું છે. આની અંદર તમને બતાવી દઉં, આની અંદર તમારે આ જે કોમ્બોની પહેલું તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. જે 4 ક્લિપ આવે એની અંદર તમારે અલગ લગાડવાના છે, એટલા માટે આની અંદર તમારે એક આ એનિમેશન લઈ લેવાનું છે બરાબર. એ લઈ લેજો એટલે થઈ જશે. આની અંદર તમને બતાવી દઉં બરાબર. આની અંદર આવશે તમારે આ એનિમેશન બરાબર, જે આપણે પહેલેથી યુઝ કરતા આવ્યા છીએ. જો આ તમારે 20 ક્લિપ સુધી લઈ લેવાના છે. આગળ પછી આપણે 4 ક્લિપ અંદર અલગ આવશે બરાબર. તમે 20 ક્લિપ સુધી આ એનિમેશન લઈ લો બરાબર. આ એનિમેશન તમે લઈ લો બરાબર. પછી આગળ આપણે આવશે બરાબર. 4 જે આપણે રાખ્યા છે હમણાં એ ટાઈપના આગળ રાખવાના આવશે. એટલે તમે 20 ક્લિપ સુધી મેં તમને કીધા બરાબર, એ તમે લઈ લો બરાબર. તમને બતાવી દઉં, જો આ એનિમેશન બરાબર, આ તમે 20 ક્લિપ સુધી લઈ લો, મેં તમને અહીંથી બતાવ્યા છે. અને પછી આગળ હું તમને બતાવી દઉં બરાબર. તો મિત્રો તમારે આટલા સુધી તમે આવી જશે બરાબર. જો તમારે 20 મેં કહી દીધું, તમારે 19 લઈ લેવાનું બરાબર. જો તમને બતાવી દઉં, આટલા સુધી તમારે રાખી લેવાનું છે બરાબર. આપણે એક લગભગ 19 હશે બરાબર. તમે 20 લગાવીએ તો એક તમે હટાવી નાખજો બરાબર. જો આ રીતે. અને પછી તમારે લગાવવાનું છે બરાબર. તો તમને બતાવી દઉં, આપણે લગાવ્યા છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 બરાબર. તમારે એ લગાવી લેવાનું છે બરાબર. આની અંદર આવશે સ્લાઇપ 2 વાળું બરાબર. તો તમને બતાવી દઉં, આ જે આપણે લગાવતા આવ્યા છીએ બરાબર, તમારે એ લઈ લેવાનું છે. આની અંદર પણ તમારે જ આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 બરાબર. જો આ એનિમેશન બરાબર. તો બીજીની છે એની અંદર આપણે મિક્સિંગમાં લેતું જવાનું છે. સ્લાઇપ 2 લેવાનું છે બરાબર. આની અંદર જો તમને બતાવી દઉં, આની અંદર તમને મળી જશે ઘણા બધા રાખવા હોય તો. આ પણ છે અને આ પણ છે બરાબર. તમે રાખી શકો છો જે તમને સારા લાગે બરાબર. તો તમે રાખી દેજો બંનેમાંથી એક. અને પછી આની અંદર છે આપણે આ એનિમેશન બરાબર. આની અંદર તમારે આ લઈ લેવાનું છે. પછી જેટલી ક્લિપ વધે છે એની અંદર તમારે સેમ આ જ બરાબર. જેટલી ક્લિપ વધે છે એની અંદર સેમ તમારે આ જ બરાબર.
તમારે એ જ એનિમેશન આવશે બરાબર. સેમ તમે આ લગાવી લો બધી ક્લિપ જેટલી વધે છે એની અંદર તમારે આ જ એનિમેશન લગાડી લેવાનું છે બરાબર. જો આ રીતે તમને બતાવી દઉં ફરી. હા, જેટલી પણ ક્લિપ વધતી હોય બરાબર એની અંદર તમારે સેમ જે 4-5 વધે છે એની પાછળ એ તમારે લગાવી લેજો એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. હવે તમને એક હેલો બ્લર વાળું તમને લગાડતા શીખવાડી દઉં. જે મેં તમને કીધા છે બરાબર, જે આપણે એ ફિલ્ટર આ ને આ બરાબર તે તમારે લગાડી લેવાનું છે સારી રીતે. તમારે બેક આવી જવાનું, પછી તમારે ફિલ્ટરની અંદર જઈને વિડીયો ફિલ્ટરની અંદર ક્લિક કરી દેવાનું. રેડી? પછી તમને હેલો બ્લર વાળું તમને મળી જશે અહીંથી. હેલો બ્લર વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. હું તમને બતાવી દઉં. આ બતાવી દઉં, આટલા સુધી તમારે લઈ લેવાનું છે બરાબર. અહીંથી બતાવી દઉં તમને, આટલા સુધી તમારે એને લઈ લેવાનું રહેશે બરાબર. જો અહીંથી બરાબર તમારે આટલા સુધી એને લઈ લેવાનું છે બરાબર. તમારે આટલા સુધી આને લઈ લેવાનું રહેશે. હવે એટલું થઈ ગયું. અહીંથી હવે તમારે બેક આવી જવાનું રહેશે. એકદમ તમારો વિડીયો પર ફ્રી એડિટિંગ થઈ જશે. અને ડાઉનલોડ કરવા માટે અલ્ટ્રા HD એ ઉપર ક્લિક કરીને તમારે અહીંથી 2K 4K તમે અહીંથી કરી શકો છો. અહીંથી તમારે એક્સપોર્ટની અંદર જઈ અને સેવ ટુ ડિવાઇસની અંદર બરાબર. જો આ રીતે તમારો વિડીયો સેવ થવા લાગશે. આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળી આપણે નેક્સ્ટ વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.